શ્રી શિવ મહાપુરાણ, શ્રી શિવ મહાપુરાણ જોઈન્ટ ફેમિલીમાં સાથે સાંભળજો. આપણે એક કડી ભજનની લેશું, ક્યાંય જાતા નહીં. એ હરી આવો તે રંગ મને સીધ લગાડ્યો, હરી આવો તે રંગ મને સીધ લગાડ્યો. બીજો ચડતો નથી કઈ રંગ વિઠ્ઠલના, આવો તે રંગ મને સીધ લગાડ્યો, હરી આવો તે રંગ મને સીધ લગાડ્યો. બીજો ચડતો નથી કે રંગ વિઠ્ઠલના, આવો તે રંગ મને સીધ લગાડ્યો. હરી આવો તે રંગ મને સીધ લગાડ્યો. લાગ્યો ને મારે હૈયે લાગ્યો ને મારે હૈયે લાગ્યો. બીજો ચડતો નથી કે રંગ વિઠ્ઠલના, આવો તે રંગ મને સીધ લગાડ્યો. હરી આવો તે રંગ મને સીધ લગાડ્યો. વિઠ્ઠલ આવો તે રંગ મને સીધ લગાડ્યો. હરી આવો તે રંગ મને સીધ લગાડ્યો. કે જાતા નહીં આપણે શ્રી શિવ મહાપુરાણનો 11મો બીજા ભાગનો 11મો અધ્યાય, બીજો અને 11મો એનો પહેલો ભાગ. પહેલા આપણે તીખાર સંધ્યા લેશું. ગણપતિ દાદાને યાદ કરશો. હે ગજાનન ગણપતિ દાદા, રિદ્ધિ સિદ્ધિ સહિત શિવપુરાણ આખો પરિવાર તમે અમારી શિવપુરાણમાં હાજર રહેજો. દુખિયાના દુઃખ દૂર કરજો. અને મારા બાળકોને નમ્ર અપીલ છે, તમે સવારે ઉઠતા, બપોરે જમતા અને સાંજે સૂતા ત્રિકાળ સંધ્યા ખાસ ને ખાસ બોલાવજો. બની શકે તો બાળકોને દાદાને કેસેટમાં લઈ જાજો, અને બની શકે તો સ્વાધ્યાયમાં જાજો. બાળ સંસ્કાર કેન્દ્રમાં બાળકોને મોકલજો. એથી કરીને અત્યારની પેઢી છે એ અવળે રસ્તે ના જાય. અત્યારે વડીલો પણ એટલા અવળે રસ્તે છે, લેડીઝો પણ એટલી અવળે રસ્તે છે કે એને વારવી મુશ્કેલ થઈ પડે છે, એટલી અવળે રસ્તે છે. તો બની શકે તો તમે તમારા ફેમિલીમાં, ગ્રુપમાં સાથે મળીને ખાસ ને ખાસ વાંચો, એવી અપીલ છે તમને. આપણે 11મો પહેલો ભાગ, શિવ પૂજા અર્ચના વિધિ વિશે જ્ઞાન. શિવ પૂજા અર્ચના વિધિ વિશે જ્ઞાન. હે મહાભાગ્યશાળી, સુત આપને નમસ્કાર કરીએ છીએ. હે વ્યાસ સુત શિષ્ય, આપી આજે પરમ પુણ્યશાળી અદ્ભુત શિવકથા અમને કહી સંભળાવી છે. અમને શિવકથા અદ્ભુત કહીને તમે સંભળાવી છે. તેમાં મહાદિવ્યો અને પવિત્ર એવા લિંગની ઉત્પત્તિ કથા અમે સાંભળી. જેના પ્રભાવે લઈને પ્રજાના સગળા દુઃખ દૂર થશે. હે દયાના ભંડારી દયાના સાગર નારદ અને બ્રહ્મા વચ્ચેના સંવાદમાં હવે અમને તે શિવજીની પૂજાને સંપૂર્ણ વિધિ કહી. શિવજીની પૂજાની સંપૂર્ણ વિધિ કહી સંભળાવો, અને જેથી શિવ અમારા પર પ્રસન્ન થાય. તમે સંભળાવો, એથી શિવજી અમારા પર પ્રસન્ન થાય.
અને આપે વ્યાસ પાસેથી જે રીતે પૂજન કરવાનું સાંભળ્યું હોય તે જ થયા યોગ્ય રીતે કહો. આમ મુનિજનોનું વેદસાર વચન સાંભળી સૂતજી પ્રેમથી યોગ્ય રીતનું બધું જ કહેવા લાગ્યા. સૂતજી પ્રેમથી યોગ્ય રીતનું બધું જ કહેવા લાગ્યા. વાહ પ્રભુ વાહ. સૂતજી કહેવા લાગ્યા, હે ઋષિઓ, તમે ઘણો સારો પ્રશ્ન પૂછી જાણકારી મેળવી લેવાની વાત કરી. તમે ઘણો સારો કે સરસ પ્રશ્ન પૂછ્યો છે અને તમે જાણકારી લેવાનો પ્રશ્ન કર્યો છે. વ્યાસે આવો જ પ્રશ્ન સનત કુમારીને પૂછેલો હતો. ત્યારે મેં જે પ્રમાણે સાંભળેલ હતું તે જ હતું આપને કહી સંભળાવું. કારણ શિવની પૂજા વિશે જે કંઈ વાત છે તે લોકહિતની કામનાની વાત હતી. ઉસ મનુષ્યએ પણ એવી જ વાત કૃષ્ણને કહી હતી. બે વાત જ પહેલા જેમ બ્રહ્માએ કહેલી તે જ હું તમને કહીશ. જે વાત તમને બ્રહ્માએ કહી હતી તે જ હું તમને વાત કહીશ. આમ તો આમ પૂજાની વાત બ્રહ્મા અને નારદના સંવાદ રૂપે જ થયેલી હતી. તેથી તે સંવાદ મુજબ બ્રહ્માએ નારદજીને કહ્યું કે શિવ પૂજન થકી લોકોના સર્વ દુઃખ પરિણામોમાં સુખદ પરિણામ મળે છે. મનુષ્ય માટે એક શ્રેષ્ઠ સુખ સનાતન પ્રાપ્તનું છે. માટે શિવનું પૂજન કરવું. શિવ ભક્તિ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પ્રથમ ગુરુદેવ શિવજીના અને સર્વ તીર્થોનું સ્મરણ કરવું. પછી શિવ સ્તોત્રનો પાઠ ભણવો. દક્ષિણ દિશામાં ભણી દૂર એકાંત તરફે જઈ મળ ત્યાગ અને કરવો. તેના પછી સર્વ અંગ ગુદાલિંગ હાથ પગ અને સ્વચ્છ માતુંગા વડે સ્વચ્છ કરવા. પછીથી મુખ શુદ્ધિ અર્થે તદ્દન મંજન દંત પાવન કરી તીર્થ સ્નાન કરવું. દંત મંજન બ્રશ કરી મોઢું ચોખ્ખું કરી પછી સ્નાન કરવું અને ત્યારબાદ સ્વચ્છ કપડાં પરિધાન કરી આસન ધરી બિરાજી સૌ પ્રથમ ઈશ્વર સ્મરણ કરી એટલે કે ભગવાનને યાદ કરી અને પ્રથમ ગણેશજીનું પૂજન કરવું. પછી પેલા ગણપતિ દાદાને યાદ કરવા. પછી
શિવલિંગની સ્થાપના કરી 3 વાર ગંગા જળ કે શુદ્ધ જળથી આચમન કરી 3 વાર પ્રાણાયામ કરવા અને ઓમ ત્રંબકાય નમ યજમહે ઓમ ત્રંબકાય યજમહે નો મૃત્યુંજય મહામંત્ર ભણવો અને પંચમુખ 10 ભુજા સર્વભૂષણ અલંકાર કૃપ અજિત શિવજીનું ધ્યાન ધરવું અજિત શિવજીનું ધ્યાન ધરવું ત્યારે પ્રણમંત્ર વડે પ્રકટું ન્યાસ કરે હૃદય જો ભગવાન કેવું સરસ કહે છે જો હે ભગવાન આવી અમને પણ તું શક્તિ દે છે કે અમે પણ કાંઈક કરી શકીએ ભગવાન પાછળ કે અમે હે ભગવાન શિવ મહાપુરાણ ભોળાનાથ બીમાર લોકો હોય છે પીલાતા હોય છે એવા લોકોનું 2 શબ્દ તમારા એના મગજમાં જાય એવા લોકોને તમારી પાસે બોલાવી લેજો અને હિબાતા હોય છે કંઈક ઓલા ભવના કરેલા કર્મ હોય છે તો આ ભવમાં બિચારા ભોગવવા પડે આ ભોગમાં તો એવા એને કર્મ કર્યા હોય છે બધાના દાન પૂર્ણ કર્યું હોય છે કેટલા ઓલું કર્યું હોય છે તો પણ એવી પરિસ્થિતિ હોય છે કારણ કે આ ભવના કાંઈક કર્મ કરેલા હોય ને એ આપણે આ ભવમાં 7 ભવ સુધી ભોગવવા પડે એ કર્મ તો કોઈને મુકતા જ નથી કર્મ કે જા ફલ की चिंता मत करना इंसान ये गीता का ज्ञान ये गीता का ज्ञान તો ભગવાન કહે છે તું સારા કર્મ કર સારા વિચાર આપ બની શકે તો કોઈનું ખરાબ ના કર કોઈની ઈર્ષા ના કર કોઈનું ઘર વેર વિખેર ના કરો કોઈની આચેડી ના દુભાવો કોઈને બને તો સારા વિચાર આપો સારા એને સારી રસ્તો બતાવો સીધો રસ્તો બતાવો અવળો રસ્તો ન બતાવો આપણે આમ જવાનું હોય અને આપણે એમ કહીએ કે તું આમ જાજે તો એ પણ આપણે એક પાપ કર્યું કહેવાય જો કોઈનું દુઃખ દિલ દુભાય ને આતેડી તો એ 7 ભવ સુધી આપણે ભોગવવું પડે કોઈની આત્મા દુભાવી તો 7 ભવ સુધી ભોગવવું પડે કોઈ દિવસ કોઈને દુઃખ લાગે એવું પછી હું પણ આવી જાઉં ગમે તે હોય ને એને એ ભોગવવું જ પડે અહીંનું કોઈનું અહીંયા જ છે જેવા કર્મ કરો એવા ફળ આપણને ઉપરવાળો આપે જ છે તો ભગવાનને કહી અમને સારા વિચાર સારા સંસ્કાર કોકનું સારું કર્યા જેવું રાખજે લાઈક ના કરો તો કાંઈ નહીં શેર ના કરો તો કાંઈ નહીં સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ નહીં તમે બધાને જોટ ફેમિલીમાં સાચે વાંચજો એવી મારી નમ્ર અપીલ છે